એટલે બહેનોને મારે એ કહેવું છે, વડીલો બેઠા, યુવાન મિત્રો બેઠા, ખાસ કહું, આજે છેલ્લા 15 વર્ષથી આ વડીલો બેઠા એટલે કહું ગગજીભાઈ, વલ્લભ બાપા, છેલ્લા 15 વર્ષથી આપણે સમાજમાં એ ચાલુ થયું છે, અમે બેન અમારું એક વન પીસ હાંહલી જેવું આમ નામ હાલ છે, અમે બેન અમારા બે હશે ત્યાં સુધી સેટિંગ હાલશે, પછી કે ઓનું વધી ગયું, ઓનું વધી ગયું, ઓનું વધી ગયું. તમારે ઘોડિયું ઝીસકાવવું હોય ક્યાંથી વધે? અમે બેન અમારા બે હશે તો જ સેટિંગ હાલશે, નકર 70 વર્ષે આ સમાજને ક્યાં રહેવું એ વિચાર કરવો પડશે. સાંભળી લેજો બરાબર યુવા ધન, જે 70 વર્ષ પછી દીકરો દીકરી જન્મ છે એને મામી નહીં હોય, મામો નહીં હોય, ફૂવો નહીં હોય, ફઈ નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, હાળો નહીં હોય, નણંદ નહીં હોય, મોટો બાપો નહીં હોય, બાપુ નહીં હોય, અને હૂતો ને હૂતી ખાટલે ચડીને હૂતી. અને આ બેનું તમને બધાને થઈ શું ગયું છે, મારી દીકરી કામ નહીં કરે, હું બેઠી બેઠી ખાય. વાતું તમે સરદારની કરો, મણીબેનની વાતું કરો, તો મણીબેનમાંથી થોડોક તો વિચાર લ્યો. મણીબેનમાંથી થોડોક વિચાર લ્યો. તમારે ને મારે સરદારમાંથી થોડોક વિચાર લેવાનો જ. દીકરા દીકરી કઈ આવે છે ને ક્યાં જાય છે થોડુંક વિચારવાનું. આ મોબાઈલનું માપે રાખો ભાઈ, માપે રાખો. આપણને છોકરા હુઈ ગયા છે તો માથે ઓઢીને માલિક ફોટા દેખાડે, આમામ આમામ કર્યા કરે. શું કરો? વિકૃતિ પેદા થઈ છે. સંસ્કારની જાળવણી કરવાની જરૂર છે. આપણું રક્ષણ આપણે કરવાની જરૂર છે. મારો કહેવાનો હેતુ એ છે, બેનોને મારે ખાસ એ કહેવું છે, મારી દીકરી કામ નહીં કરે. હજી તો છોકરીને જોવા આવે તો એની મા વળી વાહેથી આવે રહોડામાંથી, કિશનમાંથી. મારી દીકરી કામ નહીં કરે હો. તો એલા મહેમાન કે અટાણે ક્યાં ગયા? અટાણે જોબ કામમાં ગઈ છે. તો એલા મહેમાને એવા એને હાટી જાય એવા. તો તમારી દીકરીને કાંઈ કામ જ નહીં, આપણા બાબા જ ગોઠવો કે કાંક આપણે કાંઈ છે જ નહીં. 7:15 કામ કર્યું છે ને, આ બધા વડીલોએ કામ કર્યું છે ને, તો એ આવડી ઇમારતો ખડકાઈને તમે અમદાવાદની માલિકો નામ ના મેળવી હોય પટેલની, તો એ એટલા માટે કામ કર્યું છે, એને કર્મ ફળ્યું છે. ઘણા કે અમારે રોજ પછી માન બાપાને પૂછ, ચટણી રોટલો ખાઈને રાખી છે ભાઈ, પેટે પાટા બાંધીને રાખી છે. મારી ખાસ એમાંય કહેવાની વેતું છે કે જમીન વેચતા નહીં, વેચો તો તરત લઈ લેજો, નકર બધું થઈ રહે. કક્ષા પ્રમાણે જીવો. બેનોને ખાસ કહું, આપણા ઘરની કક્ષા હોય એ પ્રમાણે જ ખર્ચ કરાવજો. બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય નથી, પણ માપે ભૂહાવો. મોઢું આવડું ને કિંમત વધી જાય એટલી બધી ભૂહવાની જરૂર નથી.